80 ગૌ કાપીને આવેલા ખોરલા ત્રણે હવાર ઉતર્યા 2.5 લાખની ફોજની માલિક પર લીંબનો વાડો હોય એવો રાવળજામ છીકના ભરેલા તંબુની માલિક પર ખરાજની અંદર બેઠા છે. આયા રાવળજામે કચેરી બોલાવીને કીધું સમયનો ખબર છે અહીંયા 150 તોપ છે અમે એ ભાઈ જાય છીએ. જામ રાવળ જો હુકમ કરે અને જો તોપની માલિક પર ખીલાને ચડી ગઈ તેથી અમે રજપૂતના દીકરાને બે ખોરલા નીકળ્યા બહાર. આ પોરબંદર રાણાની આ ફોજ પડી છે. છતાણાના નાથની જેને કહેવાય કાઠી દરબારની ફોજ પડી છે. ભામાણાના દરબાર ગોહિલા નાથની આ ફોજ પડી છે. અઢવાણ દરબારની આ ફોજ પડી છે. હા આવાર પજા પણ સીધીઓ જેને કહેવાય તૈયાર છે. તોપના જેને કહેવાય રક્ષા કરવા માટે થઈ દોઢોક સીધી જોઈને એકબીજા ઈશારો કર્યો પણ હા દગો કહેતાની હરે આદમી ગુલાટ ખાતો જાય છે પણ કેવળ આદમી ખાંચીમતો આવે છે. હજી વાત કહેતા વાર લાગે તો જેને કહેવાય ઝાટકાની માલીમાં ધાકાજીક ખાતા બેતરી ગયો પણ 50 તોપના માટે ખીલા નાખી દીધી. હાથ તોપ મોટા એમ જેને કહેવાય 50 અને એક પડેલી આ એક તોપ બાકી રહેશે કે અમારી થપાટ એક તોપ કરવા દો. હું નામ થપાટ મારી આદમી પડ્યા હોય તો ખાંચા પડ્યા ગટકા ઉડી ગયા બત્તી બોલી ગઈ બોટીઓ છૂટી થઈ ગઈ લોહીના ફોરા ફૂટ્યા. કદી સીધી કહે છે કે ભાઈ પોરબંદર રાણાને ભામાણાના નાથને કહી દો કે આ 50 તોપના જે ખીલા છે ને ઈ નીકળશે પણ આ 51મી તોપનો ખીલો નહીં નીકળે. પોરબંદર રાણો કહે છે કેમ? રાણા 51મી તોપ વખતે એના હાથમાં ખીલો નતો, હાથમાં છોડી નહોતી. એને જે થપાટ મારી ને ઈ આ વચલી આંગળી અંદર મેરમાં કોચીના ભાંગી નાખી છે. બળદ રજપૂતની આંગળી જો અંદર ભાંગી હોય એના માટે અમે નખા કરી હો. ખીલો નતો તો તોપના નાકાના મારી પાસે આંગળી મરણી ભાંગી નાખી બળદના દીકરે.